દર્શક મિત્રો, સત્યસરાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ દ્વારા પાસોદરા દેવવિલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 12 એપ્રિલ 2024 થી તારીખ 14 એપ્રિલ 2024 સુધી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ ભાગ લીધો હતો। આ આયોજન કમિટીમાં અરવિંદભાઈ મકવાણા, ભરતભાઈ મકવાણા, મહેશભાઈ મકવાણા, હિંમતભાઈ ભાલિયા, સુરેશભાઈ ભાલિયા, સંજયભાઈ સરવૈયા, વિક્રમભાઈ ગોહિલ, હાર્દિકભાઈ ગોહિલ, દિલીપભાઈ જાદવ, શૈલેષભાઈ મેર, મહેશભાઈ મકવાણા, મોટી જાગધાર, ગોવિંદભાઈ ભાલિયા, ભાવેશભાઈ શિયાળ, હરેશભાઈ ડાભી, હિંમતભાઈ સોલંકી, અરવિંદભાઈ બામણિયા, હર્ષદભાઈ ભાલિયા વગેરે દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 કમિટી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 24 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજના ક્રિકેટ ખેલાડીઓ દ્વારા 6 અને 4ની રમઝટ બોલાવી હતી। ફાઇનલમાં પરી 11-2 અને આદ્યા 11 વચ્ચે મુકાબલો થયો હતો। તેમાં આદ્યા 11એ વિજય મેળવી અને તળપદા કોળી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો હતો। સાથે વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ટુર્નામેન્ટમાં અતિથિ વિશેષ મહેમાન તરીકે જાફરાબાદ ખાંભા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી તેમજ પીઆઈ ખાચર સાહેબ, અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હીના મહામંત્રી મનુભાઈ ચાવડા અને સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા ક્રિકેટ ખેલાડીઓને અભિનંદન પાઠવી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટથી પણ ભવ્ય ટુર્નામેન્ટ આપણે યોજીશું, તો ખેલાડીઓએ આજથી જ પ્રેક્ટિસ ચાલુ કરવા વિનંતી કરવામાં આવી હતી। હીરાભાઈ સોલંકી દ્વારા આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો। આજે સુરત ખાતે ટુર્નામેન્ટ રાખવામાં આવી છે, શું કહેશો? સૌરાષ્ટ્ર તળપદા કોળી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરતમાં જ્યારે આયોજન થયું હોય ત્યારે હું 24 ટીમના ખેલાડીઓને હું લાખ ધન્યવાદ આપું છું, બિરદાવું છું। 24 ટીમ જે ખેલદિલીથી જે આ ગ્રાઉન્ડ ઉપર એમનું પરફોર્મન્સ બતાવ્યું અને 2-3 ખેલાડીઓ વિશે મારા ધ્યાન ઉપર આવ્યું કે જે બોલર છે 3 ઓવર નાખી છતાં પણ એક પણ બોલ કોઈ ખેલાડી ફાઇનલમાં એ બોલને બેટ સુધી અડવા ન દીધા એવા ખેલાડીઓ જ્યારે આ ગ્રાઉન્ડ ઉપર રમ્યા હોય ત્યારે એક કોળી સમાજના આગેવાન તરીકે એવા બોલરને અહીંયા જે ક્રિકેટ પ્રેમીઓને અને ખાસ કરીને યુવાનોને હું ખૂબ ખૂબ બિરદાવું છું અને લાખ ધન્યવાદ આપું છું કે ખેલદિલીથી 24 ટીમ રમી અને એમાં વિજય બન્યા। હું આજે આયોજકોને ખાસ બિરદાવું છું કે આવા આયોજન કર્યું અને ભવિષ્યમાં એ ખૂબ સરસ અહીંયા કોળી સમાજની ફરીથી એક મેચ અહીંયા ખૂબ સરસ એવી રમાય એનું મેં જાહેરાત પણ કરી છે। ત્યારે આવતા દિવસોમાં કોળી સમાજ માટે ના ભૂતોના ભવિષ્ય એવું ટુર્નામેન્ટ અહીંયા રમાય એવું આયોજન સમાજ સાથે ભેગા થઈ અને કરવાના અમે મૂળમાં છીએ। હું ક્રિકેટ પ્રેમીઓના હું અભિનંદન આપું છું કે આવા કાર્યો હર હંમેશા માટે થતા રહે અને રમતા રહે, બસ આટલું જ આશા રાખું છું। ભારત માતા કી જય, જય જય કોળી સમાજ।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.